નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો વાત કરવાના છીએ કે ખેડૂતોના માટે મિત્રો એક મહત્ત્વના સમાચાર આવે છે અને ખેડૂતો સાવધાન થઈ જવાની જરૂર છે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કયા અને કેટલા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડી શકે છે તેના વિશેની વાત કરીશું. મિત્રો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. વાત કરીએ મિત્રો, વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ રાજસ્થાનથી મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં મિત્રો આગળ વધી રહી છે. ત્યારે ગઈ રાત્રે કચ્છ, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. આજે મિત્રો 19 તારીખે વાત કરીએ તો મિત્રો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે. તેમજ મિત્રો વાત કરીએ તો ભારે પવન ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા છે, જેના લીધે તમાકુ સહિતના પાકોમાં મિત્રો નુકસાન થઈ શકે છે. વાત કરીએ મિત્રો વરસાદની તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમજ વાત કરીએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જામનગર, મોરબી સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મિત્રો વાત કરીએ ખેડૂતો માટે, અત્યારે તમાકુનો પાક, ઘઉંનો પાક જેવા પાકોની લાવણી ચાલુ થઈ ગઈ છે. ત્યારે તમાકુના પાકને મિત્રો હાલમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે મિત્રો વરસાદી માહોલ જામ્યો છે અને ભર ઉનાળે મિત્રો ચોમાસા જેવી સ્થિતિ પેદા થઈ છે. ફૂલ ચોમાસા જેવી સ્થિતિ પેદા થઈ છે. કરા પડવાની પૂરેપૂરી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો મિત્રો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવી મહત્ત્વની ખેડૂતો માટેની માહિતી તમને અમારી આ યુટ્યુબ પર ચેનલ પર મળતી રહેશે. ચેનલ પર નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.